અને પત્રકાર બની ઉદ્યોગકારોને ધમકાવી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। આ ગેંગ કારખાનેદારોને ધમકી આપી જણાવતી કે તે લોકો દ્વારા છોડાયેલા પાણી પીવાથી માણસો મરી જાય છે તેવી ધમકી આપી કારખાનેદારો પાસેથી પૈસા પડાવતા। તે લોકો પોતાને જીપીસીબીના અધિકારી અને પત્રકાર હોવાનું કહેતા અને યુનિટ સીલ કરવું પડશે તેવી ધમકી આપી પૈસાની માંગણી કરતા હતા, જેને લઈ જીઆઈડીસી 2ના ઉદ્યોગકારો અને એસોસિએશન દ્વારા તાલુકા પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી હતી। પોલીસે તપાસ કરતા જેતપુરની ગેંગના 5 શખ્સો સામે ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો દ્વારા માત્ર 2 દિવસમાં 4 કારખાનેદારો પાસેથી 60,000 પડાવવામાં આવ્યા હતા, જ્યારે એક કારખાનેદાર પાસેથી 2.5 લાખની માંગણી કરવામાં આવી હતી। આ જ રીતે અન્ય કારખાનેદારો પાસેથી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે। અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા। આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે, 2 ઇસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સરકારી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। જર્જરિત શાળા, દિવાલોમાં પડેલી તિરાડો, છતમાંથી ટપકતું પાણી અને મંદિરમાં અભ્યાસ કરતા બાળકોના દ્રશ્યો છોટાઉદેપુરના છે। અહીં કોલિયારી 2 પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા ધોરણ 1 થી 5ના 27 બાળકો રામકબીર મંદિરમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। દિવાલ પડી જવાના કારણે બાળકોને બહુ મુશ્કેલી પડે છે, તો બાળકોને ભણવા માટે અમારે ગામમાં રામકબીર મંદિર ત્યાં બાળકોને બેસાડવામાં આવે છે કે જે સ્કૂલ જેમ બને તેમ જલ્દી બનાવે એવી અમારી ગામ લોકોની માંગણી છે। તો લાંબા સમયથી શાળાનું મકાન જર્જરિત હોવાથી દિવાલોમાં મોટી તિરાડો પડી છે અને વરસાદ દરમિયાન છતમાંથી પાણી ટપકી રહ્યું છે। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ ગામના રામકબીર મંદિરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે મંદિરમાં કાર્યક્રમ હોય ત્યારે બાળકોના અભ્યાસ પર પણ અસર થાય છે। ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકો દ્વારા વહેલી તકે જર્જરિત મકાન તોડી નવી શાળા બનાવવાની માંગ કરવામાં આવી છે। વાલીઓએ નક્કી કર્યું કે બાળકોને અહીંયા ના બેસાડતા આપણે રામકબીર મંદિરમાં સ્થળાંતર કરી લઈએ, તો અમે બાળકો અહીંયા બેસાડીએ છીએ। તકલીફ તો પડે કે કોઈક ધાર્મિક પ્રસંગો હોય તો અમારે થોડું એ કરવું પડે છે, પણ ત્યાં એક જ દિવસ પૂરતું, કારણ કે પૂનમ એકલી જ હોય એટલે પછી અમારે અહીંયા સારું। અમારી શાળા બહુ ખૂબ જર્જરિત થઈ ગઈ છે, બહુ જૂની છે, એટલા માટે બાળકોને બેસવાની તકલીફ પડે છે, ભણવાની તકલીફ પડે છે, એટલે અમારા ગામમાં રામકબીર મંદિર છે ત્યાં છોકરાઓને બેસાડીએ છીએ અને છોકરાને અમે ક્યાં સુધી બેસાડીએ, ક્યાં સુધી છોકરાને તકલીફ પડે, એટલે અમારી શાળા વહેલી તકે બને એવી સરકારશ્રીને અમારી ખૂબ ખૂબ માંગ છે। તો આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે શાળાના ઓરડા જર્જરિત હોવાથી બાળકોને જોખમ ન રહે તે માટે તેમને મંદિરમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે। મંદિર ખાતે કાર્યક્રમ હોય ત્યારે અન્ય સ્થળે બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવે છે। તો શાળાના નવા ઓરડાઓ માટે દરખાસ્ત મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી નવી શાળાને મંજૂરી મળી નથી। જર્જરિત હોય એમાં બાળકોને બેસવાને આપણે પરમિશન આપી નથી, તેની જગ્યાએ ગામમાં જ નજીકમાં જ રામકબીર મંદિરમાં એમની પાકા મકાનમાં વ્યવસ્થા કરેલ છે, જેથી કરીને બાળકોને આવી અણધારી પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ થાય નહીં। નવા મકાનની દરખાસ્ત કરવામાં આવી છે, ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકા મકાનની અંદર સંત રામકબીર મંદિરમાં વ્યવસ્થા છે। સૌ ભણે, સૌ આગળ વધે, સર્વ શિક્ષણ અભિયાન, પરંતુ શું છોટાઉદેપુરના બાળકોને સારું શિક્ષણ મળે છે કે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામ। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ કોલિયારી પ્રાથમિક શાળા જે છે જર્જરિત હોય અને
તેઓના દિવાલો પર તિરાડો પડી ગઈ હોય અને વાલીઓને એક ડર હોય કે આ જે સ્કૂલ છે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. તેને લઈને ગામના લોકોએ નિર્ણય કર્યો અને ગામની અંદર આવેલું જે રામ કબીર મંદિર છે ત્યાં બાળકોને લાવવાની ફરજ પડી. આમ તો આપ જે તસવીરમાં જોઈ શકો છો કે આ જે ત્રિકમદાસ સાહેબ જે કહી શકાય કે રામ કબીર મંદિર છે કે એના હોલની અંદર બાળકોને અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. આપણે એ પણ બતાવીશું કે બાળકો કઈ રીતે અભ્યાસ કરે છે. જેવી સુવિધાઓ કે સારી સ્કૂલની અંદર મળવી જોઈએ તે નથી મળતી અને આજે 1 થી 5 ની શાળા આ હોલમાં ચલાવવામાં આવે છે. જ્યારે પણ આજે રામ કબીર મંદિરની અંદર જ્યારે ભક્તો આવતા હોય છે, અહીં કાર્યક્રમ થતા હોય છે, ત્યારે આ બાળકોને અન્ય બીજી વ્યવસ્થા કરવી પડતી હોય છે. ત્યારે આજે ગામની અંદર સ્કૂલ ના હોય, આ બાળકો આ રીતે અભ્યાસ કરવા મજબૂર છે. પરંતુ ગામના લોકોની એક જ ચિંતા છે કે આ ગામની અંદર ક્યારે શાળા મળશે, ક્યાં સુધી બાળકો મંદિરના શરણે રહેશે. હવે છોટાઉદેપુર તંત્ર આ બાળકોની ચિંતા કરે, સારી એવી અહીં શાળા બનાવીને આપે તો આ બાળકોનું ભાવિનું ઘડતર થાય અને સારી રીતે અભ્યાસ કરી શકે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં 16 વર્ષીય સગીરાના આપઘાતના મામલે ચોંકાવનારી વિગતો ખુલી છે. પરિવારની ફરિયાદ મુજબ નસીમ ઉર્ફે લલ્લુ અંસારી નામનો યુવક સગીરા પર પ્રેમ સંબંધ માટે દબાણ કરતો અને સતત હેરાન કરતો હતો. આ પહેલા પણ સગીરાના પરિવારજનોએ માનસિક ત્રાસના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પરિવારે કોર્ટ કેસમાં પણ સમાધાન કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો એરપોર્ટ પોલીસે આરોપીની ધરપકડ કરી આત્મહત્યાના દુષ્પ્રેરણા સહિતના કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આરોપી જે છે એનું નામ નસીમ ઉર્ફે લલ્લુ મંસૂર અંસારી છે. એની ઉંમર 21 વર્ષ છે અને જે પોતે છે એ છૂટક મજૂરી ગેરેજમાં કામ કરવાનું એ રીતનો કામ ધંધો કરે છે. અગાઉ જ્યારે સગીરાના વિસ્તારમાં એક ગેરેજ આવેલું હતું, ત્યાં કામ કરતો હતો, એ દરમિયાન આ લોકો સંપર્કમાં આવેલ હતા. સગીરાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે એ અવારનવાર વાતચીત કરવામાં અને એની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રેશર કરતો હતો. સુરત રેલવે સ્ટેશન પરથી 2 મહિલાઓ ગાંજા સાથે ઝડપાઈ. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી પૂરી અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરતી 2 મહિલાઓને 29.965 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવી. તો સુરત રેલવે પોલીસ, એસઓજી અને એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં બંનેની ટ્રોલી બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹14.98 લાખ છે. પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ ઓડિશાથી ગુજરાતમાં ગાંજો લાવી રહી હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજો કોને પહોંચાડવાનો હતો અને ડ્રગ્સ નેટવર્કમાં अन्य कौन संडोवाયેલું છે તે અંગે તપાસ શરૂ કરી છે. जो सस्पेक्ट थी, जिनके बारे में इंफॉर्मेशन मिली थी, उनको रोक के उनके पास उनकी तलाशी लेने पे उनके पास से अंदाज से 30 किलो जितना गांजे का जो कंसाइनमेंट है वो मिला था. दोनों महिला हैं वो एज अ कैरियर काम कर रही थी. उनको 10-10 हज़ार रुपये इस काम के लिए दिए जाने थे. સુરતના લસકાણા વિસ્તારમાં ફાયરિંગ થયું અને પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. બિલ્ડર દ્વારા સીન સપાટા કરવા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આ ઘટના સામે આવી છે. તો ફાયરિંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વાલકથી અબ્રામા જતા રોડ પર પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. બિલ્ડર દ્વારા સીન સપાટા કરવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગત રોજ રાત્રે 3 વાગે દારૂના નશામાં ફાયરિંગ કરવામાં આવ્યું. તો ફાયરિંગ કરનારની પોલીસ દ્વારા ધરપકડ પણ